અમરેલીમાં નગરપાલિકાની બેદરકારીને કારણે વગર વરસાદે કેટલાય વિસ્તારોમાં ગટરોના ગંદા પાણી વહી રહ્યા છે। ઉભરાતી ગટરને કારણે જિલ્લા પંચાયત રોડ, સિવિલ હોસ્પિટલ સહિત સોસાયટીમાં ગટરના ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે। ત્યારે નગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। રણુજા પાર્ક 2 સોસાયટીમાં મહિલાઓ સતત સાવરણા લઈને પાણી સાફ કરી રહી છે। નગરપાલિકાના પાપે અહીંના લોકો શાંતિથી જમી પણ નથી શકતા। ત્યારે તાત્કાલિક ધોરણે આ ગટરના પાણીનો નિકાલ કરવામાં આવે, નહીં તો ગટરના પાણી નગરપાલિકાએ પહોંચાડી ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી લોકોએ ચીમકી ઉચ્ચારી છે। અને છેલ્લા 1.5 વર્ષથી આ ગટરની સમસ્યા છે। તો એમાં એવું છે કે કેટલા તંત્રોને અમે ફોન કર્યા છે, નગરપાલિકામાં ફોન કર્યા છે, પછી સભ્યને કીધેલું છે અને વારંવાર નગરપાલિકામાં અમે ફરિયાદ કરેલી છે, પણ કોઈ તંત્રો કે નગરપાલિકા વાળા સામે જોતા નથી। 1.5 વર્ષથી આની આ સમસ્યા છે અને તે છતાં પણ અમારા બાળકો નાના છે, બાળકોને સ્કૂલે જવું હોય તો વાનવાળા નથી આવતા, અમારા નાના બાળકો અહીંયા રમી નથી શકતા અને તે છતાં પણ અમારા બાળકો વારંવાર બીમાર પડે છે, તો એની દવા બધું અમારે અત્યારે કરવું પડે એમ છે। જમવા બેસીએ છે તો આ ગટરની એટલી દુર્ગંધ આવે છે, તેના કારણે અમે જમી પણ શકતા નથી અને તે છતાં એ ઉપરાંત અત્યારે શ્રાવણ મહિનો છે, શ્રાવણ મહિનામાં અહીંયા બાજુમાં શિવલિંગ મહાદેવની છે, જેના આપણે પાણીનો અભિષેક કરવો જોઈએ, દૂધનો અભિષેક કરવો જોઈએ, એના બદલે અત્યારે ગટરના પાણીનો અભિષેક થાય છે। 5 માણસ પણ અહીંયા મહાદેવની પૂજા કરી શકતું નથી। ફરિયાદ તો કરી ઘણી નગરપાલિકામાં, પણ કોઈ ધ્યાન આપતું નથી અને આ 2 વર્ષ થશે અમે મકાન લીધા ને આમ નામ જ છે હાલ આવી બધી આ પાણી ગટર ની ને બસ આવું ઉભરાયા કરે છે, કોઈ ધ્યાન આપતું નથી। ફરિયાદ તો લખવા જાય છે પણ એ છતાંય કોઈ આવતું નથી અહીંયા। અને અત્યારે રોગચાળો એટલો છે ને કે ઘરે ઘરે ખાટલા ને દવાઓ ને બધું ચાલુ જ છે, આખો દી બારોમાં આમ નામ જ છે ગટર ચાલુ રોડ ઉપર। હવે હા ગટર કરી દે હારી અને બધું ઈ પ્રોબ્લેમ છે અમને તો।